Hello friends, how are you? Fine? Okay. In the last lecture, we have discussed about SN2 reaction. It is bimolecular nucleophilic substitution reaction. That means the reaction rate is depends upon both the reactant, and that's why it is bimolecular nucleophilic substitution reaction. આ ટાઈપની રિએક્શનની અંદર જે ન્યુક્લિયોફાઇલ છે તો એ ન્યુક્લિયોફાઇલ, સો there may be different kind of nucleophiles. તો આપણે એવા ન્યુક્લિયોફાઇલ્સ એના માટે કયો રિએજન્ટ લેવામાં આવે? એટલે રિએજન્ટ ન્યુક્લિયોફાઇલ એ બંને એ ન્યુક્લિયોફાઇલ જ્યારે આલ્કાઇલ હેલાઇડ ઉપર એટેક કરી અને બોન્ડ ફોર્મ કરશે તો કઈ ટાઈપની પ્રોડક્ટ બનશે, અને એ પ્રોડક્ટ જે કંઈ હશે તો એનું એક જનરલ કોમન નેમ એમ આપણે જો જોઈએ તો અહીંયા આગળ R bond X, that means alkyl halide, plus nucleophile, it gives R bond Nu plus X minus. That means it is a substitution reaction. X minus removes, and on the place of X halogen nucleophile from the bond. So it is substitution reaction. And because in the RDS step, that means rate determining step, in the RDS step nucleophile attacks on carbon of the alkyl group which is bonding with halogen. So on that carbon it forms bond. So let's see, there are some reagent, nucleophile, product and its name. What kind of reagent? That means NaOH or KOH. So we get nucleophile from NaOH or KOH, that is OH minus. It is OH minus. Okay. And product will be if R bond X is the reactant. Right? તો આ રિએક્ટન્ટ છે, રિએજન્ટ છે, બે વચ્ચે રિએક્શન થશે. આ રિએજન્ટમાંથી ન્યુક્લિયોફાઇલ પ્રોડ્યુસ થતો હોય જે આ R bond X સાથે રિએક્શન કરી અને ROH એઝ એ પ્રોડક્ટ આપે છે. આ જનરલ ફોર્મ થયું. પછી તમે એમાં મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એમ અલગ અલગ ટાઈપના આલ્કાઇલ હેલાઇડ લઈ અને રિએક્શન છે એ શો કરી શકો. ઇટ્સ કોમન નેમ આલ્કોહોલ. હવે હું આ જનરલી નેમ છે એ નહીં લખું, બરાબર? તો NaOH or KOH, તો ન્યુક્લિયોફાઇલ ઇઝ OH minus. Suppose reagent is H2O, then nucleophile is also H2O, because the reaction takes place through the lone pair of the oxygen of H2O. But the product is R bond OH, that is alcohol. Is it clear? બરાબર? તો H2O ના ઓક્સિજનનું લોન પેર છે એ ડોનેટ કરે, ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરશે. ઓકે. What is the next? That means NaOR dash or R dash ONA. That means Na plus and R dash O minus. Okay. When alcohol reacts with sodium metal, it forms sodium alkoxide. That means R dash ONA, RO minus Na plus. That means R dash O minus is the nucleophile. તો જે ન્યુક્લિયોફાઇલ હશે એ અહીંયા R bond X સાથે બોન્ડ ફોર્મ કરતું હશે, X રિમૂવ થાય અને એના પ્લેસ ઉપર આ ન્યુક્લિયોફાઇલ છે એ એટેચ થાય, R bond O R dash. બરાબર?
પણ જ્યાં મોલેક્યુલ કોઈ પણ હશે જે અને એની લોન પેર ઉપરથી બોન્ડ ફોર્મ થતો હશે તો એ થોડી ડિફરન્ટ પ્રોડક્ટ હશે. ઓકે, તો આ સોડિયમ આલ્કોક્સાઇડ એની રિએક્શન થઈ સોડિયમ આયોડાઇડ is there, that means Na plus I minus. તો ન્યુક્લિયોફાઇલ I minus થાય. તો I minus એટેક કરે એટલે X તરીકે Cl કે Br હોય તો એ Cl કે Br રિમૂવ થઈને એના પ્લેસ ઉપર I minus આવશે એટલે R bond I આમ થશે. એમોનિયા લઈ લો NH3 તો નાઇટ્રોજન પરનું લોન પેર છે એ લોન પેર આપી અને બોન્ડ ફોર્મ કરશે એટલે અહીંયા અગેન NH3 જ થશે. શું? ન્યુક્લિયોફાઇલ. પણ જ્યારે બોન્ડ પ્રોડક્ટ બનશે ત્યારે એ R બોન્ડ X માંથી R બોન્ડ NH3 એવું ન થાય એટલે એમાંથી H પ્લસ રિમૂવ થઈ જાય એટલે R બોન્ડ NH2 1 ડિગ્રી એમાઇન ઓર પ્રાઇમરી એમાઇન આમ થશે. R બોન્ડ NH2 સોરી R ડેશ લઈ લઈએ R અહીંયા છે એટલે it may be same alkyl or different alkyl groups, so R dash NH2. So again R dash NH2 is the nucleophile, but R bond અહીંથી શું થઈ જશે NH એક H plus remove થાય એટલે R bond NH bond R dash આમ થાય એટલે આ R પણ આવી ગયો NH R dash પણ આવી ગયો. હવે R dash NH R ડબલ ડેશ આમ હોય તો અહીંયા આગળ R ડેશ NH R ડબલ ડેશ તો શું મળશે R બોન્ડ N બોન્ડ R ડેશ અને R ડબલ ડેશ આમ થાય. ક્લિયર છે? તો આ 2 ડિગ્રી એમાઇન થયો અને અહીંયા આગળ જે મળે છે એ 3 ડિગ્રી એમાઇન. એમાઇન્સ ની અંદર થોડું ડિફરન્ટ વેથી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી છે બરાબર. 1 ડિગ્રી ધેટ મીન્સ કે NH2 નો નાઇટ્રોજન જે છે એ સિંગલ કાર્બન સાથે ડાયરેક્ટલી બોન્ડિંગમાં છે. 2 ડિગ્રી એમાઇન ધેટ મીન્સ એમાઇનનો જે નાઇટ્રોજન છે એ 2 ડિફરન્ટ આલ્કાઇલ ગ્રુપ સાથે બોન્ડિંગમાં છે અને 3 ડિગ્રી એમાઇન ધેટ મીન્સ કે નાઇટ્રોજન છે એ 3 ડિફરન્ટ આલ્કાઇલ ગ્રુપ સાથે બોન્ડિંગમાં છે તો એ 3 ડિગ્રી કહેવાય. ક્લિયર? 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન. બાકીનામાં બધામાં શું કરતા હતા આપણે હેલોજન કે જે ટાઈપના કાર્બન સાથે બોન્ડિંગમાં હોય એ જ ટાઈપ એ હેલોજન કે આલ્કોહોલની થઈ જાય જે આમાં ન થાય. ક્યાં? એમાઇનમાં. આઈ થિંક આટલું ક્લિયર છે બરાબર. હવે KCN હવે જો થોડું ડિફરન્ટ આવ્યું આપણે એને જરા ધ્યાનથી લઈએ કારણ કે એ એમ્બિડન્ટ ગ્રુપ છે. આ જસ્ટ ફોર નોલેજ છે કે આ ટાઈપના રિએજન્ટ લ્યો તો એમાં ન્યુક્લિયોફાઇલ આ હોય અને એની પ્રોડક્ટ આ ટાઈપની બને એટલે ઇન જનરલ આ રિએક્શન છે એ તમને આપેલી છે એટલે જે આપણે ઘણી વખત શોર્ટકટમાં આપતા હોઈએ છીએ આ એ ટાઈપનું કહી શકો તમે એને. KCN reagent KCN, that means K plus and CN minus. Now CN minus C triple bond N and negative charge is on carbon atom. Yes, nitrogen is having one lone pair, but whenever any negative charge is there, then always new bond is formed with that lone pair of negative charge. બરાબર. તો આ ઇલેક્ટ્રોન પેર આપશે કોને? R બોન્ડ X ને એટલે R પ્લસ સાથે કાર્બન છે એ બોન્ડ ફોર્મ કરે એટલે R બોન્ડ C ટ્રિપલ બોન્ડ N. That means alkyl cyanide. So you can say cyanide is the product, common name. Okay. But if AgCN is there, Ag bond C triple bond N, here it is ionic. Okay. તો
તો આયોનિક હોય તો જ્યાં આગળ નેગેટિવ ચાર્જ છે ત્યાંથી જ ઓલવેઝ પહેલા એટેક થાય લોન પેર, જે કંઈ નેગેટિવ ચાર્જ વાળો ઇલેક્ટ્રોન પેર છે એ ત્યાંથી ડોનેટ થઈ અને બોન્ડ ફોર્મ કરે. બટ ઇફ covalent bond is there, now it is covalent bond. That means સિલ્વર અને કાર્બન વચ્ચેનો બોન્ડ છે એ કોવેલેન્ટ બોન્ડ છે. દેટ મીન્સ કે ઇઝીલી ત્યાંથી ઇલેક્ટ્રોન પેર છે એ ડોનેટ નહીં થઈ શકે. તો જ્યારે આ ટાઈપનું કોવેલેન્ટ બોન્ડ હોય તો હવે ઇલેક્ટ્રોન પેર ક્યાંથી પહેલા ડોનેટ થશે? નાઇટ્રોજન ઉપરથી. કોને? આર બોન્ડ એક્સ છે એના આ આર ને. દેટ મીન્સ અહીંયા આગળ તમારી જે પ્રોડક્ટ આવી એ આર બોન્ડ શું આવી ગયું? પહેલા એન આવી ગયો, ટ્રિપલ બોન્ડ સી માઇનસ. શું કામ? તો કે જ્યારે રિએક્શન થશે ત્યારે એજી અને સી વચ્ચેનો બોન્ડ તો બ્રેક થશે, પણ પહેલા નાઇટ્રોજન લોન પેર આપીને બોન્ડ ફોર્મ કરશે, પછી આ બોન્ડ બ્રેક થશે એટલે એ કાર્બનને મળે. નાઇટ્રોજન 4 બોન્ડ્સ ફોર્મ કરે છે એટલે ત્યાં કયો ચાર્જ આવવાનો? પોઝિટિવ ચાર્જ આવવાનો. ઓકે, અહીંયા આગળ ન્યુક્લિયોફાઇલ કયો થાય? તો કે ન્યુક્લિયોફાઇલ છે ઓવરઓલ AgCN હોલ ઇઝ ધ ન્યુક્લિયોફાઇલ. ક્લિયર? તો આ એક મેટર છે કે જે આપણે ધ્યાનમાં રાખવાની. બરાબર? કે નાઇટ્રોજન ઉપરથી શું થાય છે? તો કે ઇલેક્ટ્રોન પેર ડોનેટ થાય છે. ઓકે, તો સેમ આ જે ટાઈપ છે કે જેમાં કોઈ એક જ ગ્રુપ હોય પણ એ ડિફરન્ટ સાઈડથી એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરતું હોય, તો આ ટાઈપનું જે ગ્રુપ છે એ ગ્રુપને એમ્બિડેન્ટ ગ્રુપ કહેવાય. ઇટ ઇઝ નોન એઝ એમ્બિડેન્ટ ગ્રુપ. ક્લિયર છે? બરાબર? કાર્બન ઉપરથી બોન્ડ પેર ઇલેક્ટ્રોન પેર ડોનેટ થઈને બોન્ડ ફોર્મ થાય તો સાયનાઇડ મળે, અને એ જ CN માં નાઇટ્રોજન ઉપરથી લોન પેર ડોનેટ થાય તો આઇસોસાયનાઇડ પ્રોડક્ટ મળે. તો એ રીતે ડિફરન્ટ પ્રોડક્ટ મળે છે. ઇટ ઇઝ આઇસોસાયનાઇડ. તો આ ટાઈપના જે પણ ગ્રુપ છે એ ગ્રુપને શું કહેવાય? એમ્બિડેન્ટ ગ્રુપ. ક્લિયર છે? ઓકે, આની જેવું બીજું એક એક્ઝામ્પલ આવે તો KNO2. KNO2 that means K plus and NO2 minus, and this negative charge is on oxygen atom. N double bond O minus આમ છે, NO2 minus. બરાબર? એટલે K plus NO2 minus છે, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે. ધેટ મીન્સ અહીંયા આગળ શું થઈ જશે? ન્યુક્લિયોફાઇલ NO2. આમ શું આવ્યું આ? બરાબર? લોન પેર તો હોય જ નાઇટ્રોજન પાસે, ડોનેટ નહીં થાય. ક્યારે? જ્યારે નેગેટિવ ચાર્જ વાળો કોઈ એટમ છે તો એ હંમેશા એ એટમ છે એ પહેલા એની ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરશે. એટલે અહીંયા આગળ આર બોન્ડ O બોન્ડ N ડબલ બોન્ડ O. That means nitrite. So the product is alkyl nitrite. Alkyl nitrite આમ મળશે. ક્લિયર છે? ક્યારે? K plus NO2 minus, જેમ KCN K plus CN minus તો સાયનાઇડ, K plus NO2 minus નાઇટ્રાઇટ. પણ K plus ની બદલે Ag plus આવી ગયો, AgCN, કોવેલેન્ટ બોન્ડ થઈ ગયો, આઇસોસાયનાઇડ પ્રોડક્ટ મળે. સેમ વે AgNO2 હોય, સિલ્વર નાઇટ્રેટ, તો AgNO2 હોય, સોરી સિલ્વર નાઇટ્રાઇટ, તો AgNO2 હોય, that means Ag bond O bond N double bond O આમ છે. Now compulsory if this compound wants to form a new bond, then definitely electron pair will be donated from nitrogen atom. બરાબર છે? તો આ નાઇટ્રોજન એટમ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરીને બોન્ડ ફોર્મ કરે તો ત્યાં ડાયરેક્ટલી બોન્ડિંગમાં કોણ આવ્યું? આર સાથે નાઇટ્રોજન. એટલે આર બોન્ડ એન, બરાબર, આ ડોનેટ થાય એટલે આર બોન્ડ એન ડબલ બોન્ડ O બોન્ડ O આમ થાય. સો ધીસ ઇઝ નાઇટ્રો આલ્કેન. નાઇટ્રો આલ્કેન. ક્લિયર છે? સો
this group is also as a ambident group. It is also known as ambident group. Next is silver salt of carboxylic acid, RCOOAG, H પ્લસ રિમૂવ થઈને કોઈ પણ આવે તો એસ્ટર થઈ જાય, બરાબર. તો અહીંયા આગળ સિલ્વર છે એટલે સિલ્વર સોલ્ટ કહેવાય, કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર સોલ્ટ છે, RCOOAG, that means RCOO minus AG plus. તો RCOO minus જે છે એ શું હશે? તો કે RCOO minus છે ન્યુક્લિયોફાઇલ થયો, બરાબર. અહીંયા R ની બદલે R ડેશ કરીએ, તો અહીંયા R બોન્ડ X માંથી કોની સાથે આવશે? R સાથે, એટલે કે R બોન્ડ C ડબલ બોન્ડ O R ડેશ આમ થાય. સોરી, I did a mistake. R ડેશ COO માઇનસ છે ને, એટલે R ડેશ COO R એમ થશે. COO આ માઇનસ વાળા ઓક્સિજન સાથે શું જોડાયા? પ્લસ વાળો કાર્બન જોડાય ને, આ ક્લિયર? હા, R ક્યાં જોડાયો છે એ પ્રમાણે બધું અલગ બદલાઈ જશે. એટલે LiAlH4, lithium aluminium hydride, LiAlH4, it is also known as LaH, lithium aluminium hydride, and it produces H minus hydride ion. It produces hydride ion, H minus. That means H minus is the nucleophile, and your product is R bond H, alkane. ક્લિયર છે? ઓકે. અને જો કોઈ મેટલ સાથે R હોય, R માઇનસ M પ્લસ, મેટલ સાથે કોઈ બોન્ડિંગમાં છે તો નેચરલી R બોન્ડ X માં R પ્લસ છે, આ R માઇનસ છે, બરાબર. તો અહીંયા આગળ R માઇનસ જે છે એ ન્યુક્લિયોફાઇલ થશે ને, R બોન્ડ R ડેશ એમ થઈ જાય. ક્લિયર? તો આ જે છે એ આપણા માટે શું હતું? તો કે કઈ ટાઈપના ન્યુક્લિયોફાઇલ છે એ અહીંયા રિએક્શન્સ કરી શકે. તો જનરલ ફોર્મમાં બધી રિએક્શન આવી ગઈ, જનરલ ફોર્મમાં કે આટલી આટલી ટાઈપની રિએક્શન્સ આવી રીતે થઈ શકે કે જેમાં એક્સ માઇનસની રિપ્લેસ થઈ અને એની પોઝિશન ઉપર બીજા આવા ગ્રુપ છે એ ત્યાં બોન્ડ ફોર્મ કરી શકે. ક્લિયર છે? ઓકે. આપણે નેક્સ્ટ જોઈએ કે જે ઇમ્પોર્ટન્ટ છે અને એ SN1 SN2, બરાબર. એ પહેલા જે કંઈ મેટર છે એ આપણે આગળ આમાં ડિસ્કસ કરી ગયા, બરાબર. એક્ઝામ્પલ 10.5 છે તો એ આપણે વાત કરી ગયા, KCN કે AgNO2 KNO2 વાળી વાત. ઓકે. SN2 મિકેનિઝમ છે એને જરા રિવાઇઝ કરી જઈએ. આપણે ઓલરેડી લર્ન કરી ગયા છીએ આની પહેલાના લેક્ચરમાં, એટલે SN2 રિએક્શન છે એને રિવાઇઝ કરી અને આપણે SN1 રિએક્શન છે એ આપણે લર્ન કરશું, બરાબર. SN2 રિએક્શન છે એ રિવાઇઝ કરી જઈએ તો સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક બાયમોલેક્યુલર રિએક્શન ઓર બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, દેટ મીન્સ SN2 રિએક્શનની આપણે વાત કરીએ છીએ. શું થાય છે SN2 રિએક્શનમાં? તો કે SN2 રિએક્શન વિથ CH3Cl, C બોન્ડ Cl, H this is wedge bond and this is dash bond. Wedge bond, that means that atom is out of the plane and this is the behind the plane, and when CH3Cl, this kind of alkyl halide reacts with OH minus, તો આ OH માઇનસ છે અહીંયા એટેક કરશે ક્યાં? પોઝિટિવ ચાર્જડ કાર્બન ઉપર, અહીંયા આગળ. શું કામ એવું કરવું પડે? તો કે આ બાજુ ઓલરેડી Cl પ્રેઝન્ટ છે, તો જ્યારે કોઈ હેલોજન ગ્રુપ પ્રેઝન્ટ હોય અને એની પ્રેઝન્સમાં કોઈ ન્યુક્લિયોફાઇલ એટેક કરે તો આ ટાઈપની જે રિએક્શન છે એ SN2 રિએક્શન કહેવાય. તો એમાં આપણને એક ટ્રાન્ઝિશન સ્ટેટ મળે, ઇન્ટરમીડિયેટ ન મળે, રિમેમ્બર ઇટ, બરાબર. ઇન્ટરમીડિયેટ ન મળે, ટ્રાન્ઝિશન સ્ટેટ મળે. ઓકે. એન્ડ ધીસ કાર્બન ઇઝ
at present it is sp3 hybridized carbon. When OH minus is trying to form bond, that means partial bond is formed with this carbon, and this 3 hydrogen atom will be coming on the same plane. H. બરાબર? આગળ તમને મેન્શન કર્યું હતું એમ નવો બોન્ડ ફોર્મ થાય કે એની શરૂઆત થતી હોય તો નેચરલી આ બાજુથી OH માઇનસ એટેક ન કરે, પાછલા બારણેથી એટેક કરે. છાના માના મળે ને શરૂઆતમાં. એટલે આ OH માઇનસ છે એને બોન્ડ ફોર્મ કરવાની શરૂઆત કરી. Cl ને ખબર પડી જશે. Cl ને ખબર પડી જશે એટલે શું થાય તો કે એ બોન્ડ બ્રેક થવાની શરૂઆત થાય. એટલે at this point this carbon is having only 3 sigma bond. That means this carbon is sp2 hybridized carbon, but it is pentavalent. It is pentavalent because there are 5 atoms or groups in the same plane at transition state only. Purely bond hoy nahi કારણ કે એ possible નથી. And it is highly unstable due to 5 bonds. So what happened? Ultimately કાર્બન ને આની જોડે નવો બોન્ડ ફોર્મ કરવો જ હોય તો નેચરલી આને છૂટાછેડા જ આપવા પડે. That means Cl માઇનસ છે એ રિલીઝ થશે. તો અહીંયા આગળ C બોન્ડ પણ થશે શું તો કે OH એ ઓપોઝિટ સાઈડમાંથી Cl ની ઓપોઝિટ હેલોજનની ઓપોઝિટ સાઈડમાંથી એટેક કર્યો છે એટલે અહીંયા આગળ જે પોઝિશન છે એ પોઝિશન ચેન્જ થઈ જશે કારણ કે અગેન આ કાર્બન છે એ sp3 હાઇબ્રિડાઇઝ્ડ થઈ જાય. તો અહીંયા આગળ H અને H અને અહીંયા OH આમ થઈ જાય બરાબર પ્લસ Cl minus છૂટો પડી ગયો. તો આ now again this carbon is sp3 hybridized. That means this phenomena, that spatial arrangement of this product is exactly opposite of the reactant and it is called inversion. It is called inversion. બરાબર છે. ઇન્વર્ઝન ઇમ્પોર્ટન્ટ ક્યારે બને? એ ઇમ્પોર્ટન્ટ ત્યારે બને જ્યારે આ કાર્બન છે એ કાયરલ કાર્બન હોય, ઓપ્ટિકલી એક્ટિવ કાયરલ કાર્બન હોય તો એ ઇમ્પોર્ટન્ટ બને. નંબર 1. એન્ડ નાઉ લિસન મી કેરફુલી. અહીંયા સપોઝ કે કાયરલ કાર્બન હોય, ધેટ મીન્સ કે ઓપ્ટિકલી એક્ટિવ કમ્પાઉન્ડ છે, આઈધર ઇટ ઇઝ ડેક્સ્ટ્રો ઓર લીવો બરાબર. પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ છે PPL તો એને આઈધર રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ રોટેટ કરે છે અને આનાથી ઓપોઝિટ ટાઈપનું સ્પાશિયલ અરેન્જમેન્ટ છે એ પ્રોડક્ટની મળે છે. ધેટ ડઝન્ટ મીન that if this is dextro-rotatory then it is levo-rotatory, or it is levo-rotatory then it is dextro-rotatory, because both these compounds are different and it is compound's own property, physical property, that plane polarized light will be rotate either left side or right side. તો એ એની ઇન્ડિવિડ્યુઅલ પ્રોપર્ટી છે કે જેને સ્પાશિયલ એરેન્જમેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આ ડેક્સ્ટ્રો હોય તો આ લીવો પોસિબલ છે કે થઈ જાય પણ નોય થાય એ એના ઉપરથી નક્કી નથી થતું
કે અહીંયા આગળ Cl આ સાઈડમાં હતો અને એની ઓપોઝિટ સાઈડમાં OH આવ્યો એટલે આની પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ છે એની રોટેશન છે એ ઓપોઝિટ થઈ જાય. ના, એવું નથી. એ એની ઇન્ડિવિડ્યુઅલ પ્રોપર્ટી છે. ક્લિયર? પ્રોડક્ટની વાત કરું છું અને રિએક્ટન્ટની વાત કરું છું. ક્લિયર છે? તો એક તો ઇન્વર્ઝન થશે. ઇન્વર્ઝન થશે એ ઇટ ઇઝ ઓનલી સ્પાશિયલ અરેન્જમેન્ટ. એનાથી એની જે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ છે કે એની જે પ્લેન પોલરાઇઝ્ડ લાઇટને રોટેટ કરવાની જે ટેન્ડન્સી છે એના ઉપર એનો કોઈ ફેર નહીં પડે એનાથી, કારણ કે એ કોઈ પણ કમ્પાઉન્ડ છે એની ઇન્ડિવિડ્યુઅલ પ્રોપર્ટી છે. ઓકે, તો અહીંયા આગળ SN2 રિએક્શન જે છે એમાં હવે આટલી મેઇન પોઈન્ટ્સ છે એ મેં તમને ઓલરેડી કહી દીધા છે અને આગળના લેક્ચરમાં પણ ડિસ્કસ કરી ગયા છીએ. એટલે આપણે હું અહીંયા આગળ જસ્ટ તમને જે NCERT ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ રીડ કરી જાઉં છું. ઇટ ડેપિક્ટ્સ અ બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક displacement reaction. The incoming nucleophile interacts with alkyl halide, causing the carbon halide bond to break while forming a new carbon OH bond. તો આ C bond Cl છે, કાર્બન હેલાઇડ બોન્ડ છે એ બ્રેક થાય, C bond OH છે એ ફોર્મ થાય. These two processes takes place simultaneously in a single step and no intermediates is formed. અહીંયા કોઈ ઇન્ટરમીડિયેટ ટ્રાન્ઝિશન સ્ટેજ છે, ઇન્ટરમીડિયેટ નથી. તો એ તો રિએક્શન કેવી રીતે થાય છે એના બેઝ ઉપર સાયન્ટિસ્ટ છે એ ડિસાઇડ કરે. આપણે તો અત્યારે સ્વીકારી લેવાનું જે હોય. બરાબર? ઓકે, તો ટ્રાન્ઝિશન સ્ટેટ મળશે. there is no intermediate in this reaction, so it is a single step reaction. As the reaction progresses and the bond between the nucleophile and the carbon atom starts forming, the bonding between carbon atom and living group weakens. શું થાય? C અને OH વચ્ચે જે બોન્ડ ફોર્મ થાય તો એની જે સ્ટાર્ટ થાય કાર્બન ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ફોર્મ થવાનું, એટલે કાર્બન અને હેલોજન વચ્ચેનું બોન્ડ છે એ વીક થતો જાય. થાય ને ભાઈ? નવો બોન્ડ બનતો હોય તો જૂના બોન્ડ છે એને તકલીફ તો હોય જ. તમને નથી ખબર? પડી જશે. સો આ ફિનોમિના છે એ સાયમલ્ટેનિયસલી નવો બોન્ડ ફોર્મેશનની અને જે કાંઈ બોન્ડ છે જૂનો બોન્ડ છે એ બ્રેક થવાની સ્ટાર્ટિંગ થાય છે. As this happens, the configuration of carbon atom under attack inverts in much the same way as an umbrella is turned inside out when caught in a strong wind while the living group is pushed away. શું કહે છે? આ જે ફિનોમિના છે એ ફિનોમિનાને હવે જરા એમાં જે લખેલું છે એને દેશી ગુજરાતી ભાષામાં કહું તમને. એ એવું કહે છે કે આપણે વરસાદમાં ઓલું છત્રી લઈને જતા હોઈએ તો છત્રી છે એ કેમ હોય? આમ નીચેની બાજુ ઢળતી હોય ને તો શું થાય? પાણી એના ઉપર પડીને આમ બાજુમાં દડી જાય. તો એ એક રિએક્ટન્ટ થયો આ ટાઈપનું. રિએક્શન થઈને પ્રોડક્ટ બને ત્યારે શું થાય? તો કે બહુ પવન આવે તો શું થાય છે? છત્રી છે એનો આમ જે નીચે તરફ ભાગ હોય એ બધો ક્યાં આવી જાય? આમ ઉપર થઈ જાય. બરાબર? આપણે એને કહીએ છીએ છત્રી કાગડો થઈ ગઈ. સેમ ફિનોમિના છે અહીંયા જોવા મળે છે કે અહીંયા આગળ H જે છે એ આ સાઈડમાં હતા તો એની ઓપોઝિટ સાઈડમાં H છે એ આવી ગયા અને OH છે એને બોન્ડ ફોર્મ કર્યો, એટલે કે ઇન્વર્ઝન થાય છે એમ. બરાબર? Okay, this process is called as inversion of configuration. In the transition state, the carbon atom is simultaneously bonded to incoming nucleophile and the outgoing living group, and such structures are unstable and cannot be isolated. This is because the carbon atom in the transition state is simultaneously bonded to 5 atoms and therefore it is highly
unstable. Since this reaction requires the approach of the nucleophile to the carbon bearing the living group, the presence of bulky substituents on or near the carbon atom have a dramatic inhibiting effect. આ આપણે વાત કરી ગયા છીએ કે જે કાર્બન ઉપર બોન્ડ ફોર્મ થવાનો છે, જો ત્યાં સ્ટેરિક હિન્ડ્રન્સ આવી જાય, મીન્સ કે બલ્કી ગ્રુપ હશે એની આસપાસમાં, તો એ રિએક્શન પોસિબલ થવા દેશે નહીં. એટલે SN2 રિએક્શન છે એનો તમે ઓર્ડર યાદ કરો. C બોન્ડ X. હવે સપોઝ કે અહીંયા જે ગ્રુપ આવે છે એ જો બલ્કી ગ્રુપ આવે, કેવા બલ્કી ગ્રુપ, અને આ કાર્બનની આમ ફરતા ગોઠવાઈ ગયા હોય, તો શું થાય? જે ન્યુક્લિયોફાઇલ કે જેણે આની સાથે બોન્ડ ફોર્મ કરવો છે, કોની સાથે? પાર્શિયલી પોઝિટિવ ચાર્જડ કાર્બન સાથે. પણ આ બધા એના ભાઈઓ ગોઠવાઈ ગયા છે, એટલે આ ન્યુક્લિયોફાઇલ છે એને ત્યાં સુધી પહોંચવા જ નહીં દે. ત્યાં સુધી પહોંચે તો બોન્ડ બનાવે ને. સો સિમ્પલી whenever any bulky groups are present on the carbon which is having halogen or nearest to this carbon, તો એમાં SN2 રિએક્શન છે એ પોસિબલ ન બને, અથવા એમ કહીએ કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ બી SN2. ઓકે, this is because the carbon atom in the transition state is simultaneously so as more is the bulky group, less is the reactivity. So of the simply alkyl halides, methyl halides react most rapidly in SN2 reactions because there are only 3 small hydrogen atoms. So methyl halide CH3X reacts fastest for SN2 reaction. Then 1 degree R bond X, 2 degree R bond X and 3 degree R bond X. R bond X is general form માં alkyl halide લખ્યું છે, બરાબર. 1 degree 2 degree અને 3 degree અને હું રિમૂવ કરી દઉં, નહીંતર પાછા કોઈને કન્ફ્યુઝન થાય કે સાહેબ R bond X લખ્યો તો 3 degree કેવી રીતના કહેવાય એમ. તો આ 1 degree 2 degree 3 degree for SN2 reaction, this is the decreasing order. It is decreasing order for SN2. એટલે આ ફાસ્ટેસ્ટ રિએક્ટ કરે, આ એનાથી લેસ આ રીતે આવશે, બરાબર. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એ ઓર્ડર ફોલો કરશે. એના માટેનું એક જનરલ ઇન્ફોર્મેશન આપણને આપેલી છે. ઇટ ઇઝ જસ્ટ એન ઇન્ફોર્મેશન. Steric effects in SN2 reactions, the relative rate of SN2 reaction in given in parenthesis. તો તમે જુઓ મિથાઇલ હેલાઇડ છે, it is 30 times faster than any other. પછી ઇથાઇલ ઓર 1 degree છે, પછી નેક્સ્ટ 2 degree છે અને 3 degree છે. Now and for SN2 reaction, rate of reaction, it is directly proportional to R bond X alkyl halide, concentration of alkyl halide as well as concentration of nucleophile. So total order of the reaction is 2, એટલે SN2 છે. મોલેક્યુલારિટી લઈ લો તો મોલેક્યુલારિટી પણ કેટલી થશે? 2 થશે. ક્લિયર છે? હા. અને આમાં SN2 રિએક્શન જે છે તો એનો જો તમે ગ્રાફ P ડાયાગ્રામની વાત કરો, P ડાયાગ્રામ વર્સિસ કોઓર્ડિનેશન, રિએક્શન કોઓર્ડિનેશન આમ લઈ લો,
તો આમાં આ રીતે શું આવશે તો કે ટ્રાન્ઝિશન સ્ટેટ આવે કોઈ શું આવશે તો કે ઇન્ટરમીડિયેટ ફોર્મ નહીં થાય અને સીધી શું બનશે અહીંયા પ્રોડક્ટ બનશે આમ થાય ક્લિયર છે હવે SN1 ની વાત કરીએ SN2 રિએક્શન ની વાત કરી ગયા આપણે SN1 રિએક્શન યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન SN1 reaction. Short માં લખું છું SN1. SN1 reactions are generally carried out in polar protic solvent. So in the presence of PPS, polar protic solvent like H2O, alcohol, R bond OH and carboxylic acid, C double bond O bond OH or acetic acid CH3COOH. So this kind of solvents, these are the solvents. And what kind of solvents? It is polar protic solvents which can produce H plus. The reaction between tertiary butyl bromide, આપણે પોલાર પ્રોટિક સોલ્વેન્ટની વાત કરીએ હવે SN1 રિએક્શન ફોર એક્ઝામ્પલ લઈએ કે એવું એકાદું એક્ઝામ્પલ લઈ અને આખી SN1 રિએક્શન છે એને સમજીએ તો ઇન જનરલ આમ લખાય કે CH3 thrice CBr plus OH minus, that is nucleophile, it gives CH3 thrice C bond OH. અહીંયા આગળ આને જરા સમજીએ રિએક્શનને એટલે SN1 રિએક્શન છે એ સમજી શકીએ તો આ ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ છે ધીસ ઇઝ ટર્શરી butyl bromide. That means it is 3 degree. The reaction between tertiary butyl bromide and hydroxide ion yields tertiary butyl alcohol. This is tertiary butyl alcohol. And it follows the first order kinetics. એટલે આનું kinetics ની વાત કરીએ તો એ first order reaction છે. કેમ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે કારણ કે it depends, this rate of reaction is depends only on the concentration of alkyl halide. Remember it, આ યાદ રાખવાનું છે બરાબર કે ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ કે કોઈ પણ એક R bond X જે હશે તો એના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે છે ધેટ મીન્સ કે OH માઇનસ ના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ નથી કરતું એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ SN1 પહેલામાં SN2 હતું એ હેલાઇડના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે OH માઇનસના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે તો SN2 SN1 આનું કોન્સન્ટ્રેશન છે તમે ચેન્જ કરો રેટ ઓફ રિએક્શનમાં કોઈ ચેન્જ ન થાય પણ આનું કોન્સન્ટ્રેશન ચેન્જ કરો તો રેટ ઓફ રિએક્શન ચેન્જ થાય so this is the difference between SN1 and SN2 okay so okay the rate of reaction depends upon the concentration of only one reactant which is tertiary butyl bromide. Here it is tertiary butyl bromide or in general it is alkyl halide. Okay so આ એક matter થાય it occurs in two steps. This is two step reaction બરાબર depends only upon R bond X concentration.
So suppose CH3 thrice CBr તો આ જે ફર્સ્ટ સ્ટેપની અંદર શું થાય? ઇટ ઇઝ રિવર્સિબલ રિએક્શન સ્ટેપ 1. તો આ સ્ટેપ 1 જે છે એ સ્ટેપ 1 તો કે એમાં CH3 bond C CH3 CH3 positive charge plus Br minus. That means as an intermediate carbocation is formed. This is intermediate carbocation. And intermediate must be more stable. કાર્બોકેટાયન જે બને એ કેવો હોવો જોઈએ? સ્ટેબલ હોવો જોઈએ. As more stable is the carbocation formed, more easily this reaction is possible. ક્લિયર છે કે રિએક્શન ક્યારે પોસિબલ બને? જે કાર્બોકેટાયન ફોર્મ થતો હોય એ સ્ટેબલ હોવો જોઈએ તો પોસિબલ છે. ઓકે, હવે જો આની વાત કરીએ કે CH3 અને અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ છે. ધીસ ઇઝ એમ્પ્ટી ઓર્બિટલ. પોઝિટિવ ચાર્જ મીન્સ કે અહીંયા આગળ શું થયું? આ બોન્ડ બ્રેક થયો ત્યારે ઇલેક્ટ્રોન પેર કોણ લઈ ગયું? Br માઇનસ. બરાબર? એટલે કાર્બોકેટાયન બન્યો. અહીંયા આગળ જ્યાં સુધી બોન્ડ બ્રેક નહોતો થયો sp3 હાઇબ્રિડાઇઝેશન હતું. નાઉ this carbon that is sp2 hybridized carbon. So all the three groups, methyl groups, are present in the same plane, and OH minus attacks to form the product. Now this OH minus can attack from both the side, from this side and from this side. So your product is CH3C CH3 bond OH. તો આ બંને સાઈડથી એટેક કરી અને પ્રોડક્ટ ફોર્મ કરી શકે છે. તો એ ઇમ્પોર્ટન્ટ ક્યારે હોય? ઇમ્પોર્ટન્ટ ત્યારે હોય કે આ કાર્બન છે એ કાયરલ કાર્બન હશે. કાયરલ કાર્બન હશે તો આ સાઈડથી બોન્ડ ફોર્મ કરે તો એક પ્રોડક્ટ મળશે. આ સાઈડથી પ્રોડક્ટ બનશે એ અલગ ટાઈપની હશે. ધેટ મીન્સ કે રેસિમિક મિક્સચર મળે. પણ ક્યારે મળે? જો આ કાયરલ કાર્બન હોય તો. બરાબર? ઓકે, તો SN1 રિએક્શન છે એમાં મેઇન પોઈન્ટ શું છે? ઇટ ઇઝ ટુ સ્ટેપ રિએક્શન, સ્ટેપ 1, સ્ટેપ 2. ઇટ ડિપેન્ડ્સ ઓનલી અપોન one reactant's concentration, that is alkyl halides concentration. Okay, second thing, nucleophile can attack from both the side, from front side and back side. બંને સાઈડથી એટેક કરીને બોન્ડ ફોર્મ કરી શકે. એટલે આ પણ એક ઇમ્પોર્ટન્ટ ફિનોમિના છે આની અંદરની. બરાબર? હવે જરા વાત કરી લઈએ પોલાર પ્રોટિક સોલ્વેન્ટની પણ. બરાબર? શું કહે છે જુઓ, સ્ટેપ 1 ઇઝ ધ સ્લોએસ્ટ એન્ડ રિવર્સિબલ. આ સ્લોએસ્ટ સ્ટેપ છે અને રિવર્સિબલ છે. સ્લો એન્ડ as it shows reversible. That's why slow step છે. that means RDS, rate determining step છે. અને rate determining step ની અંદર આ એક જ કમ્પાઉન્ડ છે અને એટલા માટે યુનિમોલેક્યુલર રિએક્શન છે. રેટ ડિટર્મિનિંગ સ્ટેપ ઉપર યુનિમોલેક્યુલર બાયમોલેક્યુલર ડિસાઇડ થાય, એનો ઓર્ડર જે છે એ ડિસાઇડ થાય. તો અહીંયા આગળ એક જ રિએક્ટન્ટ છે, એમાંથી કાર્બોકેટાયન ફોર્મ થાય છે. અને પછીનું જે સ્ટેપ છે ઇટ ઇઝ ફાસ્ટ. OH માઇનસ ન્યુક્લિયોફાઇલ પછી તો તરત એટેક કરીને બોન્ડ ફોર્મ કરી દે છે.
તો એ તો બહુ ફાસ્ટ છે એટલે એના ઉપર ડિપેન્ડ નહીં કરે, આના ઉપર ડિપેન્ડ કરશે રેટ ઓફ રિએક્શન જે છે એ. ઓકે, now what is the important thing? It involves the C bond Br bond breaking, for which the energy is obtained through solvation of halide ion with the proton of protic solvent. શું થાય? C bond Br છે એ બ્રેક થઈ અને જે કાર્બોકેટાયન ફોર્મ થાય છે અને Br માઇનસ બને. આ Br માઇનસ છે એ પોલાર પ્રોટિક સોલ્વેન્ટમાં H પ્લસ પણ પ્રેઝન્ટ હશે તો એ એનાથી સ્ટેબલ થશે. કાર્બોકેટાયન છે એ જે પાર્શિયલી નેગેટિવ ચાર્જડ હશે એનાથી સ્ટેબલ થશે, એટલે આ બંને પોલાર પ્રોટિક સોલ્વેન્ટથી શું થાય? સ્ટેબલ થાય. એટલે જે એનર્જી રિક્વાયર્ડ હતી એ એનર્જી રિક્વાયર્ડ બોન્ડ બ્રેકિંગ માટે, બોન્ડ બ્રેક કરવો હોય તો શું કરવું પડે? એનર્જી આપવી પડે. તો એ એનર્જી એને ક્યાંથી મળી રહેશે? આ જે પોલાર પ્રોટિક સોલ્વેન્ટ છે એમાંથી એને એનર્જી મળી રહેશે. ક્લિયર છે? Since the rate of reaction depends upon the slowest step, the rate of reaction depends only on the concentration of alkyl halide and not on the concentration of hydroxide ion. આપણે already clear કરી દીધી છે matter. Further, greater the stability of carbocation, greater will be its ease of formation from alkyl halide and faster will be the rate of reaction. જેટલો સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થાય એટલી રિએક્શન ફાસ્ટ થાય, ઇઝીલી થાય. ક્લિયર? So in case of alkyl halide, 3 degree alkyl halides undergoes SN1 reaction very fast because of the high stability of 3 degree carbocation. 3 degree carbocation શું કામ લીધો આપણે એક્ઝામ્પલ તરીકે? કારણ કે આ મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ કરશે, sorry, more stable carbocation form કરશે. And among of the 1 degree, 2 degree, 3 degree, this is the most stable carbocation, 3 degree. બરાબર છે? Okay. We can sum up the order of reactivity of alkyl halides towards SN1 and SN2. આપણે SN1 અને SN2 ની એનું જે alkyl halide છે એના માટે એનો ઓર્ડર છે એ ઓર્ડર લખીએ તો એ કંઈક આમ લખાશે. Order of reactivity of alkyl halides. શું કહે છે? તો કે CH3 bond X 1 degree, 2 degree અને 3 degree halide છે. તો આ જે છે આમ આવો તમે તો કઈ રિએક્શન ઇઝી થાય? SN2. બરાબર? અને જો આમ આ રીતે આવીએ તો SN1 રિએક્શન છે એનો ઓર્ડર થયો. આ કયો ઓર્ડર થયો? SN1 નો. અને નીચે કયો છે? SN2 નો. બરાબર? તો SN2 રિએક્શન મિથાઇલ હેલાઇડ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. 3 ડિગ્રી માટે એમ કહી શકો કે ઓલમોસ્ટ નોટ પોસિબલ. કઈ? નોટ પોસિબલ. કોના માટે? SN2 માટે. અને SN1 માટે તો કે અહીંયા આગળ મિથાઇલ હેલાઇડ છે એના માટે તમે એમ કહી શકો કે નોટ પોસિબલ ફોર SN1. ક્લિયર છે આટલું? ઓકે. તો અહીંયા આગળ આ જે મેટર છે એ આટલી ક્લિયર થાય SN1 SN2 ના રિગાર્ડિંગ્સ. એમાં જે ઇમ્પોર્ટન્ટ ફિનોમિના જે છે એ શું આવે? હવે SN1 ની વાત કરીએ, SN2 ની અને SN1 નો ઓર્ડર લઈ લીધો. હવે SN1 ઉપર પાછા આવી જઈએ. SN1 ની વાત કરતા હતા, SN1 રિએક્શન. તો SN1 રિએક્શન માટે તમે કઈ મેટર્સ છે કે ઇમ્પોર્ટન્ટ છે? તો કે એક તો પોલાર પ્રોટિક સોલ્વેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? નંબર 1. નંબર 2, living group, good living group should be there, but it is this condition is applied for both the reaction SN1 and SN2, living group. And third thing, that is stability of carbocation.
So these are the important factors which affects the rate of reaction of SN1 or possibilities of SN1. તો પોલાર પ્રોટિક સોલ્વેન્ટની વાત કરી આપણે. H2O, H bond, O bond, H એમાં H plus પ્રોડ્યુસ થઈ શકે. It can furnish H plus. R bond OH, it can also furnish H plus. And carboxylic acid, that can also furnish H plus પ્રોડ્યુસ કરી શકે છે. ઓકે, તો પોલાર પ્રોટિક સોલ્વેન્ટ હોય, પોલાર પ્રોટિક સોલ્વેન્ટની પ્રેઝન્સમાં એક તો C બોન્ડ X છે એ ઇઝીલી બ્રેક થઈ શકે, એની એનર્જી એમાંથી મળી જાય, અને એની સ્ટેબિલિટી છે એ પણ પોલાર પ્રોટિક સોલ્વેન્ટ, તો એ પોલાર પ્રોટિક સોલ્વેન્ટ છે એ પાર્શિયલી ચાર્જડ હોય, નેગેટિવ ચાર્જડ ને પોઝિટિવ ચાર્જડ, કે જેનાથી જે કાર્બોકેટાયન ફોર્મ થાય તો એ સ્ટેબલ બને. તો એ રીતે પોલાર પ્રોટિક સોલ્વેન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. Always good living group. Now let me tell you something about good living group. Good living group. So for halogens, good living groups, that is I minus, Br minus, Cl minus and F minus. And for other weaker base is a good living group. Kaya? Weaker base. That means OH minus હોય, OH હોય તો એના કરતા H2O જે છે એ good living group છે. NH2 લઈ લો તો NH2 કરતા NH3 is a good living group, right? SH લઈ લો, SH minus, then H2S is the good living group. And if we compare NH3 and PH3, then PH3 is a good living group as compared to NH3. So these are the good living groups. This is good living group, good living group. That means if in any compound OH group is present and if you want to remove it, first of all add H plus, then it become H2O, and that can easily leave. See, for example, R bond OH is there, then first of all you should convert it into R bond O bond H plus. શું કર્યું? આ લોન પેર અહીંયા આપશે H plus ને એટલે H plus આવી જશે, R bond O bond H. Now this R plus H2O થઈ ગયું. So H2O is a good living group. તો H2O plus માં કન્વર્ટ થઈ જાય એટલે પછી એમાંથી H2O રિલીઝ થઈ જશે, R plus કાર્બોકેટાયન ફોર્મ થયો. કાર્બોકેટાયન ફોર્મ કરવા માટેની કન્ડિશન્સ છે એક રીતે. સપોઝ કે R બોન્ડ NH2 છે, બરાબર, તો પ્લસ H પ્લસ શું કરશે? આ નાઇટ્રોજન છે એ લોન પેર આપશે એટલે R બોન્ડ NH3 પ્લસ બનશે. નેક્સ્ટ સ્ટેપમાં શું થાય? આ ઇલેક્ટ્રોન પેર આને મળી જાય એટલે R પ્લસ NH3 આમ થઈ જશે. તો એ રીતે ગુડ લિવિંગ ગ્રુપમાં કન્વર્ટ કરી અને પછી એને લીવ થવા દેવામાં આવે તો એ ઇઝીલી એ ગ્રુપ જે છે એ લીવ થાય અને રિએક્શન છે ઇઝીલી પોસિબલ બને. તો એના માટે ગુડ લિવિંગ ગ્રુપ છે એ નેસેસરી છે. એટલે આ ટાઈપની રિએક્શન્સ આપણે આગળ જતાં જોઈશું તો એમાં આપણને આઈડિયા રહેવો જોઈએ કે આવું શું કામ કરવામાં આવે છે, કેમ પહેલાં H પ્લસ એડ થયો. એસિડિક મીડિયમ લ્યો એટલે H પ્લસ અવેલેબલ હોય કે H પ્લસ છે એ બોન્ડ ફોર્મ કરે તો આ રીતે કાર્બોકેટાયન ઇઝીલી ફોર્મ કરી શકાય. બરાબર? ઓકે, તો આ એક એક્સ્ટ્રા મેટર હતી થોડી, એટલે આટલી મેટર છે એ નોટ ડાઉન કરી લેજો. આપણે આગળ વધીએ પાછા અને આપણા SN1 ની અંદર આપણે કન્ટિન્યુ કરીએ. તો SN1 ની અંદર સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન ની આપણે વાત કરવાની છે.
stability of carbocation. For the same reasons, allylic and benzylic halides show high reactivity towards the SN1 reaction because of stability of carbocation. શું કહે છે જુઓ, સપોઝ કે આવું હોય, CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ X છે, it is known as allyl halide. તો આ જે છે એ SN1 રિએક્શન આપશે કે SN2, અથવા એનો કોઈ ઓર્ડર આપે બીજા કમ્પાઉન્ડ સાથે, તો આ ઇઝીલી રિએક્શન કરે. શું કામ? તો કે અહીંયા આગળ માઇનસ આમ થાય, શું થાય? આ ઇલેક્ટ્રોન પેર લઈને X માઇનસ હેલોજન છે એ લીવ થઈ ગયો, લિવિંગ ગ્રુપ છે. તો આ જે લિવિંગ ગ્રુપ છે, તો પોઝિટિવ ચાર્જ જે આવ્યો એ કયા કાર્બન ઉપર આવ્યો? આમ આવ્યો. ક્લિયર છે? તો શું થાય? અહીંયા રેઝોનન્સ થાય અને આ CH2 ઉપર પ્લસ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 આમ થાય. So this carbocation is, you can say, SBr, stability by resonance. It is a reso-stable carbocation. So as compared to other carbocation, it is more stable. બરાબર, 1 ડિગ્રી 2 ડિગ્રી કરતા કેવો થશે? મોર સ્ટેબલ થશે. ઓકે, આવો જ્યારે કાર્બોકેટાયન ફોર્મ થઈ શકતો હોય તો આ ટાઈપનો કમ્પાઉન્ડ છે એ SN1 રિએક્શન આપે ઇઝીલી. બરાબર. ઓકે, વોટ અબાઉટ બેન્ઝાઇલિક હેલાઇડ? ધેટ મીન્સ આમ હોય, અહીંયા CH2 બોન્ડ X હોય, X માઇનસ છે એ લીવ કરી જાય, તો અહીંયા આગળ શું આવે? આમ આવે. And this positive charge can be stabilized by resonance. બરાબર. આ જે છે એ શું કરશે? પ્લસ એમ ઇફેક્ટ શો કરે. તો પ્લસ એમ ઇફેક્ટ ને લીધે શું થાય? આ અહીંયા આવશે. ડબલ બોન્ડ CH2 પોઝિટિવ ચાર્જ અહીંયા આવી જશે, આમ થાય. આ બાજુ આવે, આમ આવશે, અને આ જે છે એ આ બાજુ આવશે. તો ડબલ બોન્ડ CH2 આમ થશે. બરાબર. અને અગેન આ બાજુ આવી જશે તો પાછું આ બની જાય. સોરી, હા, આમ થઈ જશે. એટલે સ્ટેબિલિટી રેઝોનન્સ થ્રુ આવતી હોય, અને સ્ટેબિલિટી આવતી હોય તો SN1 રિએક્શન ઇઝીલી પોસિબલ છે. ક્લિયર છે? એટલે અહીંયા આગળ આપણે we will discuss some more examples in our next lecture, but અહીંયા આગળ NCERT ના રિગાર્ડિંગ આપણે જેટલું આપ્યું છે એ પહેલા ક્લિયર કરી લઈએ, અને પછી પાછા એવા કેટલાક ક્વેશ્ચન છે એ ત્યાં ડિસ્કસ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા આગળ આ ઇમ્પોર્ટન્ટ મેટર છે કે જેટલા કાર્બોકેટાયન કે જે સ્ટેબલ હોય, તો સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થતા હોય, આઈધર એ 3 ડિગ્રી હોય કાં તો સ્ટેબિલિટી રેઝોનન્સ થ્રુ આવતી હોય, તો એમાં SN1 રિએક્શન છે એ ઇઝીલી પોસિબલ છે. આપણને અહીંયા એક્ઝામ્પલ 10.6 આપેલું છે, તો એ આપણે સમજીએ. In the following pairs of halogen compounds which would undergo SN2 reaction faster. આ ટાઈપનું છે. જનરલી આવો ક્વેશ્ચન બહુ આવતા હોય છે. છોકરાઓ એવું પૂછતા હોય છે, સર અમને કેમ ખબર પડે કે આ SN2 રિએક્શન ફાસ્ટ આપશે કે સ્લો આપશે? તો
તો તમને જ્યારે SN1 કે SN2 પૂછ્યું હોય ત્યારે તમને એક તો એ આલ્કાઇલ હેલાઇડનો ઓર્ડર ખબર હોવી જોઈએ કે આલ્કાઇલ હેલાઇડ છે એ SN2 માં એનો ઓર્ડર શું છે, તો કે SN2 ની અંદર CH3 બોન્ડ X છે ને પછી 1 ડિગ્રી 2 ડિગ્રી ને 3 ડિગ્રી એક આમ છે. કોના માટે? SN2 માટે. અને આનાથી રિવર્સ લઈ લ્યો તો એ SN1 માટે છે. આટલું ક્લિયર? આ ઓલવેઝ માઇન્ડમાં હોવું જોઈએ. ઓકે, હવે આટલું ક્લિયર હોય તો તમને SN2 માટેનો ઓર્ડર પૂછ્યો છે તો સૌથી પહેલા તમે એ જ ચેક કરો. શું? તો કે અહીંયા આગળ આ જે હેલોજન છે તો એ હેલોજન તો કે હા આ 1 ડિગ્રી છે, આ હેલોજન તો કે એ 2 ડિગ્રી છે. લ્યો પ્રોબ્લેમ સોલ્વ. તો પહેલું તો તમારી પ્રાયોરિટી આ જ હોવી જોઈએ કે 1 ડિગ્રી કે 2 ડિગ્રી ઉપરથી ડિસાઈડ કરી લ્યો. 1 ડિગ્રી હોય તો એમાં SN2 મોર ઇઝીલી થાય એઝ કમ્પેર ટુ 2 ડિગ્રી. ક્લિયર? ઓકે, ફાસ્ટર કીધું છે તો આ ફાસ્ટ રિએક્શન આપશે એઝ કમ્પેર ટુ ધીસ વન. ઓકે, પણ નીચેની કમ્પાઉન્ડ જુઓ 1 2 3 4. અહીંયા આયોડિન છે 1 2 3 4 અને અહીંયા Cl છે. અરે સર આ તો બંને 1 ડિગ્રી જ છે. કાંઈ વાંધો નહીં ભાઈ, ધીરજ રાખ. કુલ બેબી કુલ. ઓકે, શું થશે તો કે તો જો બંને 1 ડિગ્રી હોય તો બે વસ્તુ માર્ક કરવાની. બંનેની જ્યારે આલ્કાઇલ હેલાઇડની ટાઈપ સિમિલર હોય 1 ડિગ્રી કે 2 ડિગ્રી તો શું કરવાનું? એક તો તમારે એ જોવાનું કે એની આસપાસમાં બલ્કી ગ્રુપ્સ આવેલા છે કે કેમ, અને લિવિંગ ગ્રુપ કોણ છે. તો આ બંનેમાં which one is a good living group? હા, yes sir, I minus is a good living group. Then your problem is solved. બરાબર? તો તમારે અહીંયા બંને બ્યુટાઇલ આયોડાઇડ ને બ્યુટાઇલ ક્લોરાઇડ છે તો બંને નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ ને બ્યુટાઇલ આયોડાઇડ છે. દેટ મીન્સ કે અહીંયા આગળ બલ્કી ગ્રુપ્સની પ્રેઝન્સ તો છે નહીં. તો તમારે શું કરવાનું રહે તો કે તો લિવિંગ ગ્રુપને ચેક કરો તો કે હા different kind of living group is present. Then good living group will give easily or faster SN2 reaction. Clear છે? તો અહીંયા આગળ આ બંનેમાં આ જે છે ગુડ લિવિંગ ગ્રુપ જે છે એ I માઇનસ છે એઝ કમ્પેર ટુ Cl માઇનસ, અને એટલા માટે અહીંયા રિએક્શન છે એ SN2 ફાસ્ટ કોણ આપશે? આયોડાઇડ વાળું. ક્લિયર? તો કઈ મેટર ધ્યાનમાં રાખવાની છે એને મગજમાં બેસાડતા જઈએ છીએ. બરાબર? એક આ CH3X 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી વાળું લઈ લીધું, આપણે વાત કરી. સેકન્ડ મેટર છે એ ગુડ લિવિંગ ગ્રુપની વાત કરીને સાથે સાથે મેં તમને થર્ડ એ પણ કહી દીધું કે હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં હોય એ કાર્બનની આસપાસમાં અથવા એના એડજસન્ટ કાર્બન ઉપર કેટલા બલ્કી ગ્રુપ્સ આવેલા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? Now example 10.7 predict the order of reactivity of the following compounds in SN1 and SN2 reactions. તો આપણે SN1 માં પણ એનો ઓર્ડર કહેવાનો છે ને SN2 માં પણ કહેવાનો છે. જનરલી કોઈ એકનો ઓર્ડર કહી દેશું તો બીજાનો ખબર પડી જશે, એનાથી રિવર્સ ઓર્ડર આવતો હશે એટલે એટલો તો આપણને આઈડિયા આવે છે. બરાબર? તો અહીંયા આગળ એક્ઝામ્પલ 10.7 છે એ જોઈએ. કોણ ફાસ્ટર રિએક્શન આપશે? એ SN2 માટે અફેક્ટિંગ ફેક્ટર્સ મેં તમને આગળના લેક્ચરમાં કરાવેલા, જે કાંઈ 3 કે 4 હતા. તો એ જે 4 અફેક્ટિંગ ફેક્ટર્સ છે એને તમારે પ્રોપરલી માઇન્ડમાં સેટ કરી દેવાના એક એક એક્ઝામ્પલ સાથે, એ યાદ રહી જવા જોઈએ. તો એના ઉપરથી તમે કોઈ પણ આવશે તો એ તરત જ પ્રિડિક્ટ કરી શકશો કે હા અહીંયા SN1 ફાસ્ટ થાય કે SN2 ફાસ્ટ થાય, or you can say that which one can faster reaction either of SN2 or SN1. બરાબર? આપણે SN2 ની વાત કરી હતી, SN1 ની વાત છે એ અત્યારે થોડી ઘણી થાય છે, બાકીનું થોડીક નેક્સ્ટ લેક્ચરમાં કરી લેશું. ઓકે, આપણે
પોલાર પ્રોટિક સોલ્વેન્ટની વાત કરી ગયા, ગુડ લિવિંગ ગ્રુપની વાત કરી ગયા. થર્ડ ઇમ્પોર્ટન્ટ હતું એ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. તો એની પણ આપણે ઓલમોસ્ટ વાત કરી છે. હવે એક્ઝામ્પલ 10.7 માં શું કહે છે? તો કે ધ 4 આઇસોમેરિક બ્રોમોબ્યુટેન્સ. તો બ્રોમોબ્યુટેન્સ જે છે, બ્રોમોબ્યુટેન્સ, તો આમાં શું કરવાનું હોય? તો કે કંઈ નહીં, આઇસોમર્સ છે. આઇસોમર્સ હોય તો કે CH3 CH2 CH2 CH2Br, આ 1 ડિગ્રી થઈ ગયો. પછી CH3 CH CH3 CH2Br, આ આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ થયો, અગેન 1 ડિગ્રી જ છે. જુઓ ધ્યાનથી. પણ અહીંયા તમે જોઈ શકો બીટા બ્રાન્ચિંગ છે, એમ કહી શકાય. બરાબર. પછી કયું આવશે? CH3C, ઓકે, CH3C CH3 CH3Br, તો આ કયો થઈ જાય? 3 ડિગ્રી. અને આપણે આમાં ચેન્જ કરી નાખીએ એટલે ઓર્ડરની સિક્વન્સ છે એમાં વાંધો ન આવે. તો અહીંયા આગળ CH3 CHBr CH2 CH3 આમ થાય. તો આ જે છે એ કયો થાય? 2 ડિગ્રી. અને CH3C CH3 CH3Br 3 ડિગ્રી આમ છે. બરાબર. તો આ 4 આઇસોમેરિક બ્રોમોબ્યુટેન્સ. ઓકે, આ બંને 1 ડિગ્રી છે, તો SN2 માટે જ ઓર્ડર લખી નાખું હું. અરે હા સર, SN2 માં 1 ડિગ્રી છે એ ફાસ્ટર હોય, તો બે 1 ડિગ્રી બે ઇક્વલ ફાસ્ટર થશે? ના. કેમ? બીકોઝ ઓફ ધી બીટા બ્રાન્ચિંગ. યાદ કરો, બરાબર ને? બીટા કાર્બન ઉપર આલ્કાઇલ ગ્રુપ આવ્યું તો સ્ટેરિક હિન્ડ્રન્સ લાગે, તો આ લેસ રિએક્ટિવ હોય એઝ કમ્પેર ટુ ધીસ 1 ડિગ્રી વિચ ઇઝ નોર્મલ આલ્કાઇલ હેલાઇડ. ક્લિયર થાય છે? લિનિયર કાર્બન ચેઇન છે આમાં બ્રાન્ચિંગ આવ્યું, બીટા બ્રાન્ચિંગ આવશે તો SN2 રિએક્શન છે એની રિએક્ટિવિટી ડિક્રીઝ થશે. બરાબર. અને જેટલું બ્રાન્ચિંગ વધતું જાય એમ SN1 રિએક્શન ઇઝી થતી જાય. આ પણ યાદ રાખવાનું. તો આ 1 ડિગ્રી થશે અહીંયા. હવે 1 ડિગ્રી અને 2 ડિગ્રી, નેચરલી 1 ડિગ્રી ઇઝ મોર રિએક્ટિવ ધેન 2 ડિગ્રી. બરાબર. ઓકે, and 2 degree and 3 degree. So this is the correct order for the SN2 reaction. What about SN1? What about SN1? Reverse kar diyo order ne. This is the fastest. This will give fastest reaction of SN1. તો આ fastest આપશે, પછી 2 ડિગ્રી આવશે, પછી આ આવશે, પછી આ આવશે, આવું થાય. ક્લિયર છે? તો એ રીતે આપણે જોવાનું રહે કે SN1 ને SN2 માં ઓર્ડર. ઓકે, એમાં સેકન્ડ એક્ઝામ્પલ છે, અને સેકન્ડ એક્ઝામ્પલ છે એ હવે હું જરા આ રીતે લખું છું. C6H5CH2Br આમ છે, તો આ CH2Br. પછી C6H5 CHBr and C6H5. બરાબર. હવે જો ત્યાં C6H5 લખ્યું છે, મેં અહીંયા ફિનાઇલ રિંગ છે એ ડ્રો કરી છે, એટલો જ ફેર છે, બીજો કંઈ ફેર નથી. બોન્ડ C CH3Br આમ હોય, અને C6H5 CH3
Br અને H, બરાબર, C6H5 CH3 Br આમ છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો કે પહેલા ડિગ્રી લખી નાખો. હવે આપણે જે છે એ બંને SN1 SN2 જોવાનું છે. તો પહેલા આ 1 ડિગ્રી થાય, હેલોજન જે કાર્બન સાથે બીજા એક જ કાર્બન સાથે બોન્ડિંગમાં. આ કેવો થાય? 2 ડિગ્રી થાય. આ 3 ડિગ્રી થાય. અને અહીંયા આગળ જોવા જાવ તો ધીસ ઇઝ 2 ડિગ્રી. ઓકે, તો અહીંયા આગળ જે છે એ 2 ડિગ્રી છે ને આ પણ 2 ડિગ્રી છે. હવે વાત કરીએ SN2 ની, એના માટે આપણે પહેલા અહીંયા નંબરિંગ આપી દઈએ કે 1 2 3 અને 4. તો SN2 માટે તો કે 1 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી. તો કે વાંધો નહીં, આ 1 તો પહેલું જ આવી જશે. પણ કે ઉભા રહો સાહેબ, જો અહીંયા 2 ડિગ્રી છે ને અહીંયા 2 ડિગ્રી છે, પહેલા એ પિક્ચર ક્લિયર કરો પછી બાકીની વાત કરજો, હે ને? તો I 2 ડિગ્રી હોય ને I 2 ડિગ્રી હોય તો શું જોવાનું? હજી જસ્ટ હમણાં તમને કહ્યું. યસ, size of the group. More is the bulky group, less is the SN2 reactivity. So when you are talking about SN2 reactivity order, SN2 reactivity order, for SN2 reaction, 1 will give fastest reaction, then 4th, not second. કેમ તો કે આમાં ફિનાઇલ રિંગ છે ને એટલે બલ્કી ગ્રુપ છે, તો આની કમ્પેરિઝનમાં આની સાઇઝ લેસ છે એટલે 4th આવશે. એટલે 1 પછી 4 આવશે, પછી યસ પછી સેકન્ડ આવશે, દેન થર્ડ આવશે. ક્લિયર છે? હેલો, ક્લિયર છે ને? હવે આ 2 ડિગ્રીમાં ને આમાં ફેર ખ્યાલ આવી ગયો. અહીંયા બંને બાજુ ફિનાઇલ રિંગ આવે છે, બલ્કી ગ્રુપ છે, તો ઇઝીલી રિએક્શન ના આપે. SN2 માં શું થાય? ન્યુક્લિયોફાઇલ છે એને પોઝિટિવ ચાર્જ વાળા કાર્બન સુધી પહોંચવું પડે. એટલે જેટલા આ હેલોજન જે કાર્બન સાથે બોન્ડિંગમાં હોય એ કાર્બન ઉપર શું કહેવાય સ્મોલર સાઇઝના ગ્રુપ આવતા હોય એમ ઇઝીલી રિએક્શન પોસિબલ બને. એટલે આમ થશે. એટલે 1 4 2 3. ઓકે, બટ વોટ અબાઉટ SN1 રિએક્શન? SN1. So for SN1 reaction, તો SN1 reaction માં કેમ કરવાનું? તો કે આ એક કોમન છે, આ રીતે તમે જોઈ શકો. નંબર 1, બરાબર. તો 3 ડિગ્રી જે છે તો એ નેચરલી મોસ્ટ રિએક્ટિવ થઈ જશે. થર્ડ, તો કે એ તો બરોબર છે સાહેબ, પણ બાકીનાનું કયો? બીજું, તમારે SN1 જોતા હો SN1 માટે તો શું કરવાનું? તો કે એને કાર્બોકેટાયનમાં કન્વર્ટ કરી દો. તો આને કાર્બોકેટાયનમાં હું કન્વર્ટ કરી દઉં છું હવે, બરાબર. આ જૂનું કાઢી નાખું. કેવી રીતના કાર્બોકેટાયનમાં કન્વર્ટ થાય? તો કે Br માઇનસ ને ગુમ કરી દો, બરાબર ને? જુઓ, અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ, રાઈટ. અને હવે ચેક કરવાનું શું? સ્ટેબિલિટી ઓફ ધ કાર્બોકેટાયન. ઓકે, સો this one is the most stable because this is 3 degree carbocation. Number 1. Number 2, this is stability by resonance. બરાબર, બંને ફિનાઇલ રિંગ જે છે એ પ્લસ એમ ઇફેક્ટ શો કરશે પોઝિટિવ ચાર્જને રિમૂવ કરવા માટે રેઝોનન્સ થ્રુ. અને આ જે મિથાઇલ ગ્રુપ છે એ પ્લસ આઈ અને હાઇપર કોન્જુગેશનને લીધે તો પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થશે. જેટલો પોઝિટિવ ચાર્જ ડિક્રીઝ થાય એટલી સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય. સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય તો આ SN1 રિએક્શન છે એ ફાસ્ટ આપે. તો એમોંગ ઓફ ધીસ 4 this can give fastest reaction of SN1. બરાબર, તો આ થર્ડ છે. ઓકે, પછી કયું આવે? પછી સેકન્ડ અને ફોર્થ માં કોમ્પિટિશન છે તો કે તો સેકન્ડ આવે. કેમ? બીકોઝ સ્ટેબિલિટી બાય રેઝોનન્સ. બંને ફિનાઇલ રિંગની પ્લસ એમ ઇફેક્ટ આવે. અહીંયા તો કે આ ફિનાઇલ રિંગની પ્લસ એમ આવે પણ આની માત્ર પ્લસ આઈ અને હાઇપર કોન્જુગેશન જ આવે.
તો 2 પ્લસ એમ ઇફેક્ટ વધી જાય આની અને આની, ખ્યાલ આવે છે? એટલે આ મોર એટલે થર્ડ પછી સેકન્ડ આવશે. પછી કયું આવે તો કે હા પછી અહીંયા આગળ બેન્ઝાઇલ રિંગ છે એની એક પ્લસ એમ ઇફેક્ટ છે, તો કે અહીંયા પ્લસ એમ છે પણ અહીંયા હાઇપર કોન્જ્યુગેશન છે, અહીંયા નથી. ધેટ મીન્સ ફોર્થ આવે અને પછી ફર્સ્ટ આવે. ક્લિયર છે? તો આ SN1 રિએક્શન માટેનો ઓર્ડર થઈ ગયો. તમારે કઈ રીતે ચેક કરવાનું છે ને એ મેં તમને ડિટેલમાં કીધું વાત. હવે સી બોન્ડ એક્સ માં પછી બીજો કોઈક સી બોન્ડ બીઆર ની બદલે બીજું કંઈ આપ્યું હોય તો તમારે એ પ્રમાણે વિચારવું પડે. અહીંયા આગળ બીજું કંઈ ચેન્જ કરી નાખ્યું તો તમારે જોવાનું તો એટલું જ હોય કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી પ્રમાણે કાં તો રેઝોનન્સ પ્રમાણે હાઇપર કોન્જ્યુગેશનને સાથે લઈ લો અને કાર્બોકેટાયનની સ્ટેબિલિટીને ચેક કરો. મોર સ્ટેબલ કાર્બોકેટાયન હોય એ ફાસ્ટ રિએક્શન આપે SN1. ક્લિયર? ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ મેટર છે. બરાબર? તો અહીંયા આગળ આપણે SN1 SN2 ની વાત છે એ કમ્પ્લીટ કરીએ. SN1 અને SN2 ને એક વખત જસ્ટ રિવાઇઝ કરી જઈએ, પછી બાકીની જે કંઈ ક્વેશ્ચન્સ છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. એટલે જોઈ લઈએ આપણે. SN1 SN2 SN1 reaction છે, it is unimolecular or you can say molecularity 1. It is bimolecular. If kinetics is there, rate of the reaction is equal to or order of the reaction 1, here order of the reaction that is 2. પછી અહીંયા આગળ rate kinetics rate is equal to rate of reaction is equal to constant into R bond X, concentration of R bond X. અહીંયા આગળ લઈએ rate is equal to K into R bond X into nucleophile. આમ થાય. તો આ સિમ્પલ કાઇનેટિક્સની વાત થઈ ગઈ. SN1 રિએક્શન છે, it is two-step reaction. It is one-step reaction. Two-step reaction અને one-step reaction. બરાબર? અહીંયા આગળ intermediate carbocation is formed. Only ટ્રાન્ઝિશન સ્ટેટ. તો આમાં બે સ્ટેપમાં રિએક્શન થાય છે, આમાં ટ્રાન્ઝિશન સ્ટેટ થ્રુ રિએક્શન થાય છે. બે સ્ટેપમાં કાર્બોકેટાયન ફોર્મ થાય છે, અહીંયા ટ્રાન્ઝિશન સ્ટેટ હોય છે. બરાબર? ઓકે, SN1 જે છે એમાં જો રિએક્ટન્ટ છે એ કાયરલ કાર્બન હોય અથવા એમ કહીએ કે ઓપ્ટિકલી એક્ટિવ હોય તો રેસિમિક મિક્સચર એઝ એ પ્રોડક્ટ મળે. જો ઓપ્ટિકલી એક્ટિવ રિએક્ટન્ટ હોય તો પ્રોડક્ટ છે એ રેસિમિક મિક્સચર મળે. અહીંયા શું કહેવાય તો કે ઓનલી ઇન્વર્ઝન. એમાં શું થાય? ઇન્વર્ઝન થાય. બરાબર? તો બંને મેટર જે છે એ એકદમ માઇન્ડમાં ક્રિસ્ટલ ક્લિયર રહેવું જોઈએ. SN2 જે છે અને SN1 છે. SN1 નું એક એક્ઝામ્પલ, બંનેના એક એક્ઝામ્પલ છે એ માઇન્ડમાં સેટ કરી દો તો તરત જ ખ્યાલ આવી જાય કે SN1 જે છે CH3 થ્રાઇસ C bond X plus OH minus. અહીંયા CH3 bond X plus OH minus. તો આ એનું એક્ઝામ્પલ છે. ઓકે, રેટ ઓફ રિએક્શન ઇઝ ડિપેન્ડ્સ અપોન, શેના ઉપર રેટ ઓફ રિએક્શન ડિપેન્ડ્સ કરશે તો કે SN1 માટે it depends upon good living group, then it depends upon PPS, polar protic solvent. Here it is also a good living group.
PAS polar aprotic solvent, acetone, ether, dimethyl sulfoxide, dimethyl formamide, તો એ બધા પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ જે પોલાર તો છે પણ H+ પ્રોડ્યુસ ન કરી શકતા હોય તો એવા જે સોલ્વેન્ટ છે એની પ્રેઝન્સમાં કઈ રિએક્શન થશે SN2 પોલાર પ્રોટિક સોલ્વેન્ટની પ્રેઝન્સમાં SN1 SN1 રિએક્શન છે એ શેમાં ઇઝીલી થાય ઓકે થર્ડ થિંગ it depends upon stability of carbocation and it depends upon steric hindrance. Less is the steric hindrance, more is the reactivity, right? એટલે આમ એકદમ મસ્ત મગજમાં SN1 SN2 ક્લિયર થઈ જવું જોઈએ કે SN1 છે એમાં જે રિએક્શન છે એ આલ્કાઇલ હેલાઇડ છે એના કોન્સન્ટ્રેશન ઉપર જ ડિપેન્ડ કરે છે OH- ના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ નથી કરતી તો SN2 છે એ બંનેના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે છે બંને માટે ગુડ લિવિંગ ગ્રુપ કમ્પલસરી છે તો એ ઇઝીલી રિએક્શન આપે સોલ્વેન્ટ કયો લેવાનો તો કે SN1 હોય જેમાં કાર્બોકેટાયન ફોર્મ થતો હોય એમાં પોલાર પ્રોટિક સોલ્વેન્ટ લેવાનો બરાબર પોલાર પ્રોટિક સોલ્વેન્ટ એટલે મોસ્ટલી H2O R bond OH કે CH3COOH આમ હોય તો આમાં પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ એટલે ડાયમિથાઇલ ઇથર CH3OCH3 લઈ લો કે CH3COCH3 લઈ લો બરાબર આ ટાઈપના અહીંયા આગળ ડાયમિથાઇલ કરતા ડાયઇથાઇલ લેવું જોઈએ આ મોર વોલેટાઇલ હશે ને એટલે C2H5O C2H5 આમ બરાબર તો આ કોમનલી આવા પોલાર એપ્રોટિક સોલ્વેન્ટ છે એ યુઝ થાય આમાં કાર્બોકેટાયનની સ્ટેબિલિટી ઉપર ડિપેન્ડ કરે અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ ઉપર લેસ સ્ટેરિક હિન્ડ્રન્સ હોય અથવા તો લેસ બીટા બ્રાન્ચિંગ હોય તો લેસ બ્રાન્ચિંગ હોય તો ઇઝીલી SN2 રિએક્શન થાય તો આ મેઇન પોઈન્ટ્સ છે કે જે તમારા માઇન્ડની અંદર સેટ થઈ જવા જોઈએ એટલે આટલું મેટર છે એ તમે માઇન્ડમાં સેટ કરી દો એટલે SN1 અને SN2 કમ્પ્લીટ થઈ ગયું પછી એનો કોઈ પણ ક્વેશ્ચન આવે તો આપણને આવડે જ ના કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં બરાબર ઓકે ઓલ્ધો વી વિલ ડિસ્કસ સમ મોર પ્રોબ્લેમ્સ ઇન અવર નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો આજે જે પ્રમાણે મેં સમજાવ્યું છે આખું થિયોરેટિકલી પણ પ્રોપરલી તૈયાર કરજો કારણ કે બોર્ડમાં પણ SN1 SN2 થિયરીની અંદર છે એ અવારનવાર પૂછાયા કરે છે બરાબર તો એ 3 માર્ક્સ કે 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો એ આપણને પ્રોપરલી ખ્યાલ આવવું જોઈએ કે કેવી રીતે થશે એમ બરાબર ઓકે તો પ્રેક્ટિસ કરવાની છે જોયા વગર બોલવાનું છે જોયા વગર લખવાનું છે જો એટલું કરી લેશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય બરાબર ઓકે થેન્ક યુ